મિત્રો 11:30ની આસપાસ અમારી અંકલેશ્વરથી મુંબઈ ટ્રેન છે ને ફાઇનલી આવી ગઈ છે। મિત્રો અમે 6ની આસપાસ મુંબઈ બાંદ્રા સ્ટેશને પહોંચી ગયા છે અને હવે અમે મુંબઈ બાંદ્રા સ્ટેશનેથી દાદર તરફ જઈશું। દાદર જે અમારો રેલવે સ્ટેશનની નજીક રૂમ બુક છે। તો મિત્રો વિડીયોમાં અંત તક બન્યા રહેજો। લાલબાગના દર્શન કરાવીશું અને સિદ્ધિવિનાયકના પણ દર્શન કરીશું। આ છે દાદરનો રેલવે સ્ટેશન એરિયો અને દાદર સ્ટેશનેથી 500થી 800 મીટરના અંતરે અમારો રૂમ બુક કર્યો છે। ત્યાં અમે જઈ રહ્યા છે। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આ ભાઈ પણ લાલબાગના દર્શન કરવા માટે આવ્યા છે। આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈને લાલબાગના દર્શન કરવા માટે નીકળી ગયા છે। कहाँ के हो? ओ बाप रे। हेलो गाइस, ये है हमारा पका, ये है हमारा डब्बा, ये है हमारा बिल्कुल। ફાઇનલી અમે આવી ગયા છે। લાલબાગચા રાજા બિરાજમાન છે એ એરિયામાં આપણા ગુજરાતના ઘણા શ્રદ્ધાળુઓ આવે છે। તમે પણ મિત્રો આવજો, એકવાર લાલબાગચા રાજાના દર્શન જરૂર કરજો। બે થી 2.5 કિલોમીટર ચાલ્યા બાદ અમે દર્શનની લાઈનમાં આવી ગયા છે। આ છે લાલબાગચા રાજાનો ગેટ। મિત્રો પણ આટલેથી એન્ટ્રી નહીં આપે। શ્રદ્ધાળુઓ અને પબ્લિક ખાસી હોવાથી લાઈન ટુ લાઈન આપણે ચાલવું પડશે। મિત્રો 1.5-2 કિલોમીટર ચાલ્યા બાદ પણ હજુ અમે મેઇન લાઈનમાં એન્ટર નથી થયા। गणपति बप्पा मोरया। મિત્રો બહારની લાઈનમાં 2 થી 3 કલાક લાઈન ટુ લાઈન ચાલ્યા બાદ અમે અંદરની લાઈનમાં આવી ગયા છે। આટલે પણ 2 ભાગ છે। આવા સિંગલ લાઈનો 2 ચાલી રહી છે। આવા 2 ભાગ આપણે પૂરા કરવા પડશે તો આપણા લાલબાગના દર્શનને નજીક પહોંચીશું। તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। गणपति बप्पा मोरया। બધા બાપાના નામના નારા લગાવી રહ્યા હતા ટીમ સાથે। તો અમે પણ અમારી ટીમ સાથે નારા લગાવ્યા। ફાઇનલી બાપાના દર્શન માટે અમે ઘણા નજીક આવી ચૂક્યા છે। વિડીયો જોતા તમામ શ્રદ્ધાળુઓને બાપા સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી સદા સુખી રાખે એ સાથે દર્શન કરીને અને તમામ માટે પ્રાર્થના કરીશ। पुष्पा मेवाड़ धरा मेवाड़, पुष्पा मेवाड़ धरा मेवाड़। आप भाईंदर से भानु દર્શન કરી આપશો। ગણપતિ બાપા મોરયા કોમેન્ટ જરૂર કરજો।
મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ સિદ્ધિવિનાયક મંદિર, જે મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે. મિત્રો સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જેમ પ્રતિમાઓ સૂંઢ ડાબી તરફ વળેલું હોય છે તે સિદ્ધિપીઠ સાથે જોડાયેલી હોય છે અને તેના મંદિર સિદ્ધિવિનાયક મંદિર તરીકે કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયકનો મહિમા અપરંપાર છે અને તેઓ ભક્તોને તરત જ વાંછિત ફળ આપે છે. તો મિત્રો સૌ સિદ્ધિવિનાયક બાપાના દર્શન કરવા માટે બને રહેજો મારી સાથે. અમે મુંબઈમાં બીજો દિવસ ફાળવ્યો છે ફરવા જવા માટે અને શોપિંગ કરવા માટે. અમે સૌપ્રથમ જઈશું શોપિંગ કરવા માટે અને પછી ફરવા જઈશું. તો અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ માર્કેટે. ફાઇનલી અમે મુંબઈના ફેમસ ફેશન સ્ટ્રીટ માર્કેટે પહોંચી ગયા છે. આ માર્કેટ 1 કિમી સુધી ફેલાયેલું છે. આટલે ટ્રેન્ડિંગમાં બધી વેરાયટીના કપડાં મળી જશે. જે ફર્સ્ટ કોપી શૂઝ, સેન્ડલ, ચંપલ, કાર્ગો, જીન્સ, ટી શર્ટ, નાનાથી મોટા લેડીઝથી જેન્ટ્સ સોના માટે કપડાં મળી જશે, તે પણ રિઝનેબલ ભાવે. ओ वाह 350 में कार्गो शॉपिंग करने आए थे हम इधर शॉपिंग करने आए. आप भी आ सकते हो गाइस. बहुत बढ़िया है, रेट का ध्यान रखना पड़ेगा. प्राइस दिखाते हैं पर आपको बोलना पड़ेगा. डायरेक्ट आधा भाव बता देने का और ले लेने का. हमने बहुत सारी शॉपिंग करी. ये पट्टू सेट ने बच्चे के लिए एक खिलौना लिया है, वो बहुत अच्छा है. ये देखो बहुत अच्छा है, बढ़िया. कैसी है क्या है
यहाँ से बहुत मार खाएगा तू निकल जल्दी गांडी यहाँ से मैं बना तू आगे कस्टमर नहीं लगाया कोई लगाया नहीं वहाँ पे ले लगा तुम लगा निकल હવે અમે જઈ રહ્યા છીએ મુંબઈનું સૌથી મોટું ટુરિસ્ટ સ્થળોમાંનું એક સ્થળ એવું ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયા જેની ઊંચાઈ 26 મીટર એટલે કે 85 ફૂટ જેવી છે અને આ છે તાજમહેલ હોટલ જે આતંકી હુમલો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યો હતો 26 નવેમ્બર 2008માં અને 160થી લોકો મૃત્યુ પામ્યા અને 200થી લોકો ઘાયલ થયા હતા, જેની વિશેષ માહિતી યુટ્યુબના માધ્યમથી તમને મળી રહેશે. સવા 6ની આસપાસ થવા આવ્યો છે. અમે ફોટોશૂટ કરીને ફરીને અમે જઈ રહ્યા છીએ રૂમ તરફ. સાંજેનું ડિનર જુહુ બીચ પર જવાનું હોવાથી અમે ટાઈમે નીકળી જઈએ છીએ રૂમ પર ફ્રેશ થઈને. ત્યારબાદ અમે જઈશું જુહુ બીચ. તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. चैलेंज नहीं गए सेल मार दो ना सेल मार दो ना लग जाएगा ना उठाओ गियर में उठाओ चलो गियर में उठाओ चालू देंगे તું જજે આમાં ડેડે પર આવી સ્પીડમાં તો બે અમે જઈ રહ્યા છીએ જુહુ ચોપાટી. રસ્તામાં ઘણા શ્રદ્ધાળુઓ અમને મળ્યા જે જુહુ ચોપાટી પર ગણપતિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છીએ. અમે પણ જુહુ ચોપાટી જઈ રહ્યા છીએ. ત્યાં અમે ગણપતિ વિસર્જનનું દ્રશ્ય જોઈશું અને ત્યાં જ અમે ડિનર કરીને પાછા રિટર્ન થઈશું. લોકો આટલે વિસર્જન કરવા માટે આવે છે. પોલીસ બંદોબસ્ત પણ ઘણો છે અને સેફટીના ધ્યાન રૂપે બાપાનું વિસર્જન કરવામાં આવે છે. વિરાજ હો જોઈને આવ્યો ભાઈ આવ્યો હે गणपति विसर्जन जो ना भाई બરાબર इधर घूम कर आप ये आईफोन वाले हमारे से टक्कर लेता है हम इधर हम घूमने के लिए आए हैं, आपको पता है हम वेयर आर यू फ्रॉम हम बेपना प्लस पर है वेयर आर यू फ्रॉम आई एम मुंबई मुंबई बेच रहे हैं हम नए हो गए हैं
બીચ પર આ રીતે જમવાની વ્યવસ્થા છે, સ્ટોલો છે, સરસ મજાનું જમવાનું મળે છે, કોલ્ડ ડ્રિંક્સ મળે છે. અને ડિનર કર્યા બાદ અમે જઈ રહ્યા છીએ હવે રૂમ પર, જ્યાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં. રિટર્ન થતી વખતે મિત્રો ફેસ્ટિવલ ટાઈમ હોવાથી અહીંયા ચેકિંગ ચાલી રહ્યું હતું, તો અમારે પણ ચેકિંગ કર્યું. તારે કઈ બહુ મસ્ત પ્રવાસ મજા આવી ગઈ. ફાઇનલી અમે અંકલેશ્વર આવી ગયા છે લાલબાગ રાજાના દર્શન માટે. નેક્સ્ટ યર કોણ કોણ આવવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જેમણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. સૌને જય જોહાર, જય ભીમ. સાથે નવા બ્લોગમાં મળીશું. આવજો.